મુલાકાત લીધી। બર્ડ રેસ્ક્યુ ટીમને એક મેડિકલ કિટ પણ તેઓએ આપી। પક્ષીને રેસ્ક્યુ સેન્ટર પર લાવી તેની સારવાર અહીં કરવામાં આવે છે। 24 કલાક સુધી આ બર્ડ રેસ્ક્યુ સેન્ટર કાર્યરત રહે છે। તો સ્વાભાવિક છે કે ઉત્તરાયણની મજા જ્યારે આપણે સૌ કોઈ માણી રહ્યા હોઈએ છીએ ત્યારે સૌથી વધુ જો કોઈને ભોગવવાનું આવતું હોય તો તે છે પક્ષીઓ। આ બોલ પક્ષીઓ છે તેઓને ઈજા પહોંચે છે પતંગની દોરીને કારણે, અને તેને કારણે જ કેટલીક સામાજિક સંસ્થાઓ જે છે તે ખાસ આ દિવસોએ એ પક્ષીઓને રેસ્ક્યુ કરે છે અને તેમની સારવાર કરે છે। ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી બર્ડ રેસ્ક્યુ સેન્ટર પહોંચ્યા હતા અને ત્યાં તેઓએ તેના તબીબો સાથે મુલાકાત કરી હતી। તો ગૃહ રાજ્યમંત્રી ફરસાણની દુકાને પણ પહોંચ્યા। હર્ષ સંઘવી ફરસાણની દુકાને પહોંચ્યા અને હર્ષ સંઘવીએ ફાફડા અને તલના લાડુનો સ્વાદ માણ્યો। ફરસાણની દુકાનના માલિક સાથે તેઓ